આવા થઈ ગયા. હા ભાઈએ બહુ મહેનત કરી છે. સ્પેશિયલ થેન્ક્સ. મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે આપણો મંડપ. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. 9 દિવસમાં બ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. ગુડ મોર્નિંગ. તો સવારમાં છે ને ભાઈ બાઇક ખોલવા લાગ્યો છે. આખી બાઇક કલર કરવાની છે. એમ તો કહેતા છે આખા જો બધું છૂટું પડી ગયું છે. બધું ખોલવાનું છે. હે નવસરથી કામ કરવાનું છે આખી ગાડી. આ તો બધું એને કટાઈ ગયેલું છે. બધું થઈ જશે એકદમ પ્રોડક્ટ. આજે એકવાર આ તમે ગાડી ચેક કરો યાર. મુલ્લે એકદમ ભંગાર થઈ ગઈ છે. આ જો આ ટોપા બોપા બધું, આ બધું નવું નાખવાનું છે. આખી ગાડી કલર કરવાની. એકદમ આખી ગાડી બનાવવાની છે નવસરથી. તો જો આખી ગાડી કલર કરવાની છે. આખો આ ભંગાર છે ને એને એકદમ બ્રાન્ડ ન્યૂ બનાવવાનું છે. તો તમારે બી કોઈએ બી આવું કંઈ બી કરાવવું હોય, બાઇક બનાવવી હોય કે પછી એન્જિન કંઈ બી, ગાડીમાં કંઈ બી એમ તેમ મિસ્ટેક હોય જે બનાવવું હોય ને તો આવી જજો, કોન્ટેક કરજો મારા ભાઈને. ફૂલ કારીગર છે, એકદમ જોરદાર બનાવી આપશે. આજે છે ને જવાનું છે મઢી, મંડપ પાડવાનો છે. જે સ્ટોલ નાખવાની છે ને બહુ ટાઈમથી મંડપની જગ્યા શોધતા હતા પણ સરખું કન્ફર્મ નહીં થતું હતું, એટલે પછી ફાઇનલી એક જગ્યા હવે પસંદ કરી છે. હવે ત્યાં આજે ગમે તે રીતે ગમે ત્યાં એક સ્ટોલ ઊભું કરવું જ પડશે, કારણ કે બહુ ટાઈમ થઈ ગયો છે, બહુ દિવસ થઈ ગયા છે, નથી સ્ટાર્ટ કરી રહ્યા હજુ. તો કરવું પડશે આજે કંઈ બી કરીને. ગાઈઝ વાગી ગયા છે 11:15 અને અમે જઈ રહ્યા છીએ અત્યારે મંડપ ભરવા માટે ટેમ્પો લઈને. જો મારા જોડે છે ભોલું અને રાહુલ. તો જઈએ સીધા, તમને મળીએ મંડપવાળાને ત્યાં જ. તો ગાઈઝ આવી ગયા છે અમે મંડપ લેવા માટે. અને અત્યારે મંડપ ભરતા છે તો ફટાફટ ભરીએ, પછી ત્યાં જઈએ ને પછી મંડપ પાડવાનું કામ ચાલુ કરીએ. ગાઈસ સામાન ભરીને આવી ગયા છે અમે ચાય પીવા માટે, કારણ કે અમે ચાયના દીવાના યાર. ચા વગર અમને ચાલે નહીં. તાજો બધા ચા પીવા બેસી ગયા છે. હવે પીસ તો ચા પી લઈએ પછી કામ કરીએ. તો ગાઈઝ મંડપ પાડવાવાળા માણસ છે ને બધા રજા પર હતા, એટલે ફ્રેન્ડનું જ મંડપ પાડવું તો છે પણ બધા કામ કરવાવાળા રજા પર હતા, એટલે પછી જાતે જ કરવું પડવાનું છે. અમારે જાતે જ મંડપ બનાવવું પડશે, એટલે કરીએ બધું જાતે જ. આજે ડેમેજ થઈ ગયા આગળ બેરક નો હતા. તો ગાઈઝ આપણા મંડપનું કામ ચાલુ થઈ ગયું છે ને ગરમી એટલી બધી લાગતી છે ને, હાલત ટાઈટ થઈ ગઈ છે. આ જુઓ ને હાથમાં વાગ્યું બી છે, બધા ચામડી છોલાઈ ગઈ. કામ ફૂલ જોર સરસ ચાલતું છે. જો હલો કાસે ચીગા મામા આવ્યા છે બાંધવા લાગવા માટે બધું, કારણ કે અમને બહુ એક્સપિરિયન્સ નહીં મળે, એ લોકોને થોડું ખબર પડે એટલે જો બાંધે છે. તો ગાઈઝ ચાલુ થઈ ગયું છે હવે કાપડ બાંધવાનું. જો મામા લોકો બાંધવા લાગે છે બધા. એ મામા લોકો આવ્યા છે તો જ મેળ પડતા છે, તો બાકી અમારાથી તો કંઈ મેળ નહીં પડતા, કારણ કે અમને કંઈ આવડતું જ નહીં યાર. આ જો આખું બની જાય પછી તમને બતાવું. તો ફાઇનલી ગાઈઝ આખો મંડપ આપણો રેડી થઈ ગયો છે અને હવે પતંગ વેચવાનું કાલથી સ્ટાર્ટ કરીએ. જો એકદમ ફર્સ્ટ ક્લાસ બની ગયો છે. જો બધા આવેલા હતા મામા લોકો. થેન્ક યુ દોસ્ત. હા ભાઈએ બહુ મહેનત કરી છે. સ્પેશિયલ થેન્ક્સ. ને જો મામા લોકો બધાએ બહુ કામ કરવા લાગ્યા છે આજે. આ લોકો નહીં આવતા તો પછી અમારાથી કંઈ મેળ પડવાનો જ નહીં હતો, કારણ કે અમને કોઈ એક્સપિરિયન્સ નથી. ને જુઓ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે આપણો મંડપ. આ જુઓ હવે અહીંયા કાલથી ચાલુ કરીએ આપણે પતંગ વેચવાનું. જો બધા આખા હાથમાં મારા આટણ પડી ગયા છે. આ જો
હા આ જુઓ આવા થઈ ગયા આ તાર બી થઈ ગયા બધા હરખું બધા ને આમ કરે કા થઈ ગયા હા હા આ જુઓ બહુ ટાઈમ પછી આવું કામ કર્યું ને એટલે હવે જો હાથમાં કેવું થઈ ગયું આટણ પડી ગયા છે મહેનત કા ફલ ફલ મળશે મહેનત કરતે જાઓ તો ચાલો નીકળીએ હવે ઘરે કે ચાલ ગાડી કાઢી ગયા છે 3:45 અને આજે આખો દિવસ મેં જમ્યું નથી અત્યારે જમવાનું છે 4:45 વાગે ને આજે થઈ ગયું છે ને બહુ ડેન્જર ઝઝરતું છે યાર હા બહુ ખતરનાક ઝઝરતું છે તો જમી લઈએ ભૂખ બહુ જ લાગી છે ફટાફટ જમીએ યાર તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 7:30 અને અમે આવી ગયા છે બજાર રાહુલ જોડે આવી ગયા છે મામાની ટીવીમાં રિચાર્જ પૂરું થઈ ગયું હતું તો રિચાર્જ કરવા આવ્યા છે ટાટા સ્કાયમાં રિચાર્જ કરાવી દઈએ તો ગાઈઝ આજ માટે આટલું જ છે બહુ થાકી ગયો છે યાર આખો દિવસ ખાડા ખોદીને બધું એક તો મજૂર હતા નહીં મંડપ પાડવાવાળા એટલે પછી જાતે જ કરવું પડ્યું બધું બહુ ખોદું છે પછી હવે તો છે ને બ્લોગનું એડિટિંગ કરવાનું બાકી છે બધું થંબનેલ એડિટ કર્યા પછી કેપ્શન બધું બહુ કરવાનું છે બાકી એટલે આજ માટે આટલું જ છે તો મળીએ તમને કાલે નવા દિવસ નવા બ્લોગ સાથે નવી એનર્જી સાથે અને હા બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને હા મારે ગામડાની આજુબાજુના જે બ્લોગ જોતા હોય તો જરૂર વિઝિટ કરજો પતંગ લેવા આવજો મારી સ્ટોલ પર સસ્તા ભાવમાં કરી આપા તમને મેં જોરદાર પતંગ લાવ્યો છું તો જરૂરથી આવજો અને હા સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મળીએ તમને કાલે નવા બ્લોગ નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સ્ટેડિયમ ટેક કેર બાય બાય લવ યુ ઓલ